મિત્રો વાડીઓ પહોંચી ગયા નામ છો હેલો બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી વાર અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો નવા છો તો યાર લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને સવારમાં આપણે જાગી ગયા છીએ એટલે નાઇટ કરીને આવ્યો હતો તો આમ જો સવારમાં નજારો પક્ષી દાદા પક્ષી ઉડતા હોય તો મિત્રો આપણે અત્યારે સુઈ જવાનું છે નાઇટ કરીને આવે એટલે 2-3 કલાક સુઈ જઈએ પછી આપણે વાડીએ જવાનું છે તો એક કામ છે એ તમને ખબર પડી જ ગઈ છે પણ આમ જો અમારા ગામની વાત જ ન થાય ભાઈ રંગીલો ભાઈ અત્યારે કોઈ જાગ્યું ન હોય આપણે જઈએ એટલે ટંકોરીની વાગે છે અગરબત્તીને બધા કરતા હોય ને ધૂપનું તો મિત્રો હવે અને હા મિત્રો તમે તમારા મિત્રોને ચેનલને લિંક ન મોકલી તો મોકલી દેજો અને આપણે 500 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો તમારા બધાથી સપોર્ટથી 500 સબસ્ક્રાઈબ મારા પૂરા કરો અને આમ જો નજારાની વાત જ ન કરે અત્યારે ઈયાળીના સવાર તો મિત્રો સુઈ જઈએ અને કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં। હવે આપણે ઠેઠ મળીએ કેટલા વાગે કહી દઉં અંદાજમાં તો કદાચ વાગશે 12-12:30 થઈ જાય તો હવે 12:30 જાગીને પછી પાછા ખાઈને પછી નાઈને પછી ભાગશું આપણે વાડી કોર કેમ કે વાડિયા કામ છે હવે કામ શું છે એ પછી તમને ખબર પડી જાય તો મિત્રો હવે આ ખાલી સવારનો નજારો જો કેવી મજા Fowls Music. સવારનો નજારો જોઈ લીધો છે પણ હવે સુઈ જઈ અને હા હું નાઇટમાં હું કામ કરવા જાવી તમને ન ખબર કોમેન્ટ કરી દેજો તમને રિપ્લાય આપી દઈશ ને હવે સુઈ જઈ પછી મળી 2-3 કલાક રહી તો બધાને જય શ્રી રામ કન્ટિન્યુ બના રહેજો અને લિંક મોકલી દો ટાટા બાય બાય 2 કલાક રહીને મળી જાગી જો 10 ઓલા 4 વાગી જામ છો 7 વાગ્યા 4 વાગી ગયા મિત્રો નાઇટ કરીને પછી કાલે જાગીને નક્કી જ ન હતું તો પહેલાં નાહી લેવી પછી આગળ વાત કરી તો મિત્રો બપોર પડી ગઈ છે અને હવે આપણે જવાનું છે વાડીએ કેમ કે પપ્પા લેવા આવી ગયા છે એટલે નીકળીએ કેમ કે નાહ્યો નથી પણ મોટું ધોઈ લીધું ને જાગી ગયો સમજો મસ્ત તો મિત્રો નીકળીએ કેમ કે પપ્પા વાટે નીચે ઊભા છે તો ચાલો લેટ્સ ગો વાડીઓ પહોંચી ગયા નામ છો લીલુંતરી વાત જ ન કરે લીલું દેખાય બધું હા એક વાર આવ્યા હતા ખબર ને સિંગર કેવી ઉગી જોઈ લે પણ આમ જો લીલુંતરી જો ઝાડ વાટવાનું હાલે છે બાજરી વાટે છે આપણા મમ્મીની બધા 2-3 દાડિયાના પપ્પા લઈને જાય તો મિત્રો આપણે ફુવારા ફેરવાના છે અહીંયા છે એટલે નહીં દેખાય કાઢી નાખી સંપલ કેમ કે ગારાવાળા બગડ છે આસપાસ ફુવારા ચાલુ હતા પીનું છે
હા હાલો સારું પડે ને અંચરથી જઈ હા ત્યાં ગઈ બબે બબે ફુવાર આવશે કોલા તો વાંધો નહીં. તમને આ હુકાઈ ગઈ પાકી ગઈ છે શી? બધું ખડ જમી ગયું હે સિંગ બહુ મોટી થઈ ગઈ તો આ બધું ખડ નીકળી ગયું છે પાણી હાલે નીકળી ગયું દાડિયા થાય છે હવે કા પાણી જ નથી હાવ થાકી જાય 4 ફુવારા ફેરવા હાથ તો ગારાવાળા છે બે પાછા આમાં કઈ રીતે વિડીયો ઉતારવો જો એમાં પાણી હો પાછું અહીંયા છે એ લાઈનમાં છે ઠે હવે કઈ જાવ હા નીકળી જાય આ કાઢો ઓલા ફુવારા તમે થોભજો ને આ હું થોભી હું છો કરો નથી ઉસું કયું આ રેડી છે ભાઈ
Fowles Music. ફુવારા ફેરવાઈ ગયા છે બધા. આમ જો તમારો ભાઈ હાવ થાકી ગયો ને તેની વાત જ જવા દે. આમ પગ જો હાથ ઉપર હરખું કરે છે પણ દિવસ ચડી ગયો છે અને દાડિયા નીકળે છે એટલે મામીની જ છે બાકી કોઈ છે નહીં. કપાસ ઉગી ગયો પાડોશીવાળાનો પર કપાસ ઉગી ગયો. હવે આ શેની સિંગું છે એની કોમેન્ટ કરી દેજો, મને નથી કાંઈ ખબર. સિંગ થઈ શકે સિંગ છે હેલ્પ. મારા વાલા 2 છોડવા મોકલાવું. અહીંયા ભીંડો ને એવું છે. હાય ઉગી ગઈ મારા વાલા. 2 છોડવા મોકલાવું મારા વાલા. મારા વાલા મિત્રો ઘરે જઈને મળવી તો આવું બધું. જય શ્રી રામ, જય શ્રી રામ. ઘરે જઈને મળવી. મિત્રો પહોંચી ગયા છીએ આપણા ઘરે. પહોંચી ગયા ઘરે. તો મિત્રો એમાં એવું છું કે આમ થાકી ગયા ને ગાડીનું કામ કરીને આમ તો અમારે લુગડાય બગડ્યા રહે. એની વાત જ જવા દો. તો મિત્રો હવે કેમ કરું? આપણો ભાઈ પાછો માલ લઈને આવ્યો નથી. તો મિત્રો હવે થોડુંક નાહી લઈ ધોઈ લઈ અને પછી ફ્રેશ થઈ જાય હવે. તો બસ આજનો વ્લોગ ગમ્યો છે, ગમ્યો ત્યાં લાઈક સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં. તો જય શ્રી રામ, જય ટાટા બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈએ, સબસ્ક્રાઈબ કરતા જઈએ, સબસ્ક્રાઈબ કરતા. ટાટા બાય બાય, જય શ્રી રામ.